નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ફિટરના બીજા વર્ષના CBT NCVT પેટર્ન આધારિત અગાઉ 2025માં લેવાયેલ પરીક્ષાના પેપરોનું સોલ્યુશન જોઈશું, જેમાં આપણે ગઈ સાલના 10 પ્રશ્નપત્રોનો સમાવેશ કરેલ છે। તો આવો મિત્રો, અહીં આપણે 10 પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોઈએ ફિટર બીજા વર્ષનું। આ જે પેપર છે તે 30 જુલાઈ 2025ના દિવસે 12:30 થી 2:30ની વચ્ચે લેવાયેલું પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીશું। આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ક્લોઝ નિપલ। બીજો ક્વેશ્ચન્સ, આકૃતિમાં બતાવેલ સ્પ્લિટ બુશનો ઉપયોગ કરીને કઈ સપાટીને લેપ કરવામાં આવી રહી છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, બાહ્ય નળાકાર સપાટી। ત્રીજો પ્રશ્ન, કયું ગિયર સ્પૂલ ગિયર કરતાં વધુ શાંતિ ચાલે છે? સાચો જવાબ છે હેલિકલ ગિયર, ઓપ્શન સી। ચોથો પ્રશ્ન, 0.84% કાર્બન સ્ટીલ તરીકે શું કહેવાય છે? સાચો જવાબ છે પરલાઇટ સ્ટીલ, ઓપ્શન ડી। પાંચમો પ્રશ્ન, એસેમ્બલીમાં રાઉન્ડ કીનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે પ્રકાશ ટોર્ક સાથે સમાગમ ઘટકને સુરક્ષિત કરવા, ઓપ્શન બી। છઠ્ઠો પ્રશ્ન, કોપરને ટ્રેનિંગ કરવા માટે કઈ કટિંગ ફ્લુઇડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સોલ્યુબલ તેલ, ઓપ્શન સી। સાતમો પ્રશ્ન, આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સ્પ્રિંગ। આઠમો પ્રશ્ન, લુબ્રિકન્ટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ઘર્ષણ ઘટાડે છે। નવમો પ્રશ્ન, કયા પ્રકારના ગિયર ડ્રાઇવમાં રોટરી મૂવમેન્ટને લિનિયર મૂવમેન્ટમાં પરિવર્તિત કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રેક અને પિનિઓન। દસમો પ્રશ્ન, કઈ ચેઇન ડ્રાઇવ નીરવ અને સમાન ડ્રાઇવ પ્રદાન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ટૂથ હેડ ચેઇન। 11મો પ્રશ્ન, શા માટે યુનિવર્સલ કપલિંગ યુનિ જોઇન્ટ માત્ર રિમોટ મેન્યુઅલ ઓપરેશન માટે યોગ્ય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ટ્રાન્સમિટેડ ઓછી શક્તિ અને સરળ નથી। 12મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ કીનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, પેરેલલ શંક કી, ઓપ્શન સી। 13મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્લિંગિંગ ઉપકરણનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્વીવેલ વસંત સલામતી હૂક, ઓપ્શન એ। 14મો પ્રશ્ન, ડબલ રો બોલ બેરિંગનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રેડિયલ અને થ્રસ્ટ લોડ વહન કરવા માટે। 15મો પ્રશ્ન, સોફ્ટ સીલ અને નોન ફેરસ ધાતુના લેપિંગ માટે કયા ઘર્ષકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, એલ્યુમિનાથી ભરાયેલા। 16મો પ્રશ્ન, કયું લુબ્રિકન્ટ પ્રોપર્ટી ઉચ્ચ દબાણ અથવા ભારને ટકી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વિસ્કોસિટી। 17મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ હાઇડ્રોલિક પંપનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રેડિયલ પિસ્ટન પંપ। 18મો પ્રશ્ન, કઈ પ્રક્રિયામાં સ્ટીલના ઘટકોનું માળખું શુદ્ધ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, નોર્મલાઇઝિંગ। 19મો પ્રશ્ન, જો ગરમ સ્ટીલ ઠંડુ કરવામાં આવે તો બંધારણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, માર્ટિનેસ। 20મો પ્રશ્ન, કેમ એલ્યુમિનિયમનો ઉપયોગ એરક્રાફ્ટ ઉદ્યોગમાં વ્યાપક થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, લાઇટ વેઇટ। 21મો પ્રશ્ન, વારાફરતી ફરતું અને વળતર આપતા સાધન દ્વારા કયું ફિનિશિંગ ઓપરેશન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓવનિંગ, ઓપ્શન ડી। 22મો પ્રશ્ન, કેવી રીતે ઓછી ઝડપ ગિયર લુબ્રિકેટ છે? સાચો જવાબ છે ઓઇલ કેન ટાઈપ અથવા બ્રશ, ઓપ્શન એ। 23મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત થયેલા એડજસ્ટેબલ સ્પેનરના ભાગનું નામ શું છે? સાચો જવાબ છે સ્ટીર ઝરબા, ઓપ્શન એ। 24મો પ્રશ્ન, શા માટે વીજળીના કેબલ્સ અને ઉપકરણો તાંબાના મોટા ભાગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ગુડ કંડક્ટર, ગુડ વાહક, ઓપ્શન બી। 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ લોકિંગ ઉપકરણનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન
ડી સ્પ્રિંગ વોશર. 26મો પ્રશ્ન, કયો શબ્દ અતિશય ભાર અને નિશાનને કારણે ગિયરના દાંતા ઘસારાને દર્શાવે છે? સાચો જવાબ છે થાક ભંગાર, ઓપ્શન સી. 27મો પ્રશ્ન, લાંબા સમય સુધી કાટનો પ્રતિકાર કરવા અને ઉચ્ચ પોલિશ જાળવી રાખવા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ક્રોમિયમ, ઓપ્શન સી. 28મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વ પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી નોન રિટર્ન વાલ્વ. 29મો પ્રશ્ન, આંતરિક નળાકાર સપાટીઓની પ્રોફાઇલને સુધારે છે અને ટેપર દૂર કરે છે તે ઓપરેશનનું નામ? સાચો જવાબ છે ઓપ્શન ડી હોર્નિંગ. 30મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ટૂલનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ એડજસ્ટેબલ સ્નેપ ગેજ, ઓપ્શન એ. 31મો પ્રશ્ન, લાઇટ લોડ અને ઓછી સ્પીડ એપ્લિકેશન માટે કઈ બેરિંગ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચું કાસ્ટ આયર્ન, ઓપ્શન એ. 32મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ન્યુમેટિક વાલ્વ પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ. 33મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેસલનટ. 34મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પાઇપ ફિટિંગ સિમ્બોલનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્લગ. 35મો પ્રશ્ન, કઈ ક્રેન પાયા પર માઉન્ટ થયેલ ટોચ પર બેરિંગ પ્લેટ દ્વારા સપોર્ટેડ છે? સાચો જવાબ છે જીબ ક્રેન, ઓપ્શન એ. 36મો પ્રશ્ન, ઓટોમેટિક લેથિંગમાં કયા કટિંગ ઓઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે મિશ્રિત અથવા મિશ્રિત તેલ, ઓપ્શન ડી. 37મો પ્રશ્ન, રાઇફલ ફાઇલનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ચાંદીનું કામ, ઓપ્શન સી. 38મો પ્રશ્ન, કઈ બેરિંગ સામગ્રી ઉચ્ચ શક્તિ અને આંચકા પ્રતિકારક માટે યોગ્ય છે? સાચો જવાબ છે ઓપ્શન સી લેમિનેટેડ ફિનોલિક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું પેપર બીજું જે પ્રશ્નપત્ર છે એ જોઈશું. તો બીજા પ્રશ્નપત્ર 30 જુલાઈ 2025 3 થી 5ના સમયગાળાની વચ્ચે લેવાયેલું હતું. તો એ પ્રશ્નપત્રનો પ્રથમ પ્રશ્ન તે જોઈશું, આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ શું છે? રિપીટ થયેલો પ્રશ્ન, ઓપ્શન ડી સાચો જવાબ કેસલનટ. બીજો ક્વેશ્ચન, આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ બોલ સેપરેટિંગ ગેજ. ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી કપલિંગ. ચોથો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બેરિંગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી ખાસ થ્રસ્ટ બેરિંગ, ઓપ્શન ડી. પાંચમો પ્રશ્ન, કયા ગિયર સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્પૂર ગિયર. આગળનો પ્રશ્ન, આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી ટેમ્પલેટ, ઓપ્શન બી ટેમ્પલેટ. સાતમો પ્રશ્ન, સંકુચિત હવાની દબાણ ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે ન્યુમેટિક કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ન્યુમેટિક એક્યુરેટર. આઠમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટોપ પ્લગ. આગળનો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે એન્ડન ડ્રમ, ઓપ્શન સી. 10મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો જે આકૃતિમાં ગેજ દર્શાવ્યો છે એનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી સ્નેપ ગેજ. 11મો પ્રશ્ન, તે દિશામાં કઈ વાયર દોરડાને ટ્વિસ્ટ કરવામાં આવે છે? સાચો જવાબ છે લેંગ મૂર્ખ દોરડું, ઓપ્શન બી. 12મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ સ્પ્લિટ બુશનો ઉપયોગ કરીને કઈ સપાટીને ચેપ લેપ કરવામાં આવી રહી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બાહ્ય નળાકાર સપાટી. ક્વેશ્ચન રિપીટેડ કર્યો છે. 13મો પ્રશ્ન, કયું જોડાણ બે શાફ્ટ વચ્ચે સંબંધિત ગતિને અટકાવે છે? સાચો જવાબ છે કઠોર જોડાણ, ઓપ્શન ડી. 14મો પ્રશ્ન, 100 મીટર લાંબી સાઇન બારનો ઉપયોગ કરીને સ્લિપ ગેજ થીટા બરાબર 25 ડિગ્રી બરાબર 0.4226ની ઊંચાઈ કેટલી છે? આકૃતિમાં આપ જોઈ શકો છો
સાચો જવાબ આવશે ઓપ્શન સી 42.26. 15મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે સ્લિપ ગેજની ઊંચાઈ ઓપ્શન ડી. 16મો પ્રશ્ન સખ્તાઈ દરમિયાન 10 મીમી જાડાઈના સ્ટીલને પલાળવાનો સમય શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી 5 મિનિટ. 17મો પ્રશ્ન એનેઇલિંગનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ટીલને સોફ્ટ કરવા માટે. 18મો પ્રશ્ન રિપીટેડ 0.84% કાર્બન સ્ટીલ તરીકે શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ પલાળી સ્ટીલ. 19મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ વાર્ડિંગ ફાઇલ. 20મો પ્રશ્ન પ્રોડક્શન શોપમાં કરવામાં આવતી નોકરીની વિગતો દર્શાવતા દસ્તાવેજનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ જોબ કાર્ડ. 21મો પ્રશ્ન કયું બેરિંગ તેની ધરીની સમાંતર ભાર વહન કરે છે? સાચો જવાબ છે થ્રસ્ટ બેરિંગ ઓપ્શન ડી. 22મો પ્રશ્ન આંતરિક નળાકાર સપાટીઓની પ્રોફાઇલ સુધારે છે અને ટેપરને દૂર કરે છે તે ઓપરેશનનું નામ શું છે? સાચો જવાબ છે હોર્નિંગ ઓપ્શન ડી. 23મો પ્રશ્ન પાઇપના કામમાં એલ્બો અને વળાંક પર આપવામાં આવેલા કોણ છે? તો 90 ડિગ્રી અને 45 ડિગ્રી ઓપ્શન બી સાચો જવાબ. 24મો પ્રશ્ન નોર્મલાઇઝિંગનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી તાણ અને તાણ દૂર કરવા માટે. 25મો પ્રશ્ન પ્રક્રિયા ચાર્ટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રક્રિયાની તપાસ માટે. 26મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી આર્મેચર. 27મો પ્રશ્ન ટ્રાવેલિંગ હોસ્ટને ટેકો આપવા અનેક ગડરથી બાંધવામાં આવેલા પુલનો કયો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઓવરહેડ ક્રેન ઓપ્શન સી. 28મો પ્રશ્ન બોક્સાઇટ ઓરમાંથી કઈ ધાતુ કાઢવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી એલ્યુમિનિયમ. 29મો પ્રશ્ન શા માટે વીજળીના કેબલ્સ અને ઉપકરણોમાં તાંબાના મોટા ભાગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ગુડ વાહક ઓપ્શન એ રિપીટેડ ક્વેશ્ચન છે. 30મો પ્રશ્ન લુબ્રિકેશન નામ આપો. સાપેક્ષ ગતિમાં બેરિંગની બે સપાટી પ્રવાહી ફિલ્મ દ્વારા સંપૂર્ણપણે અલગ પડે છે. સાચો જવાબ છે ઓપ્શન બી લુબ્રિકેન્ટ્સની જાડી ફિલ્મ. 31મો પ્રશ્ન લાંબા સમય સુધી કાચનો પ્રતિકાર કરવા અને ઉચ્ચ પોલિસી જાળવી રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લેટિંગ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ. આગળનો પ્રશ્ન કયો બેરિંગ મટીરિયલમાં કાચ સામે ઓછો પ્રતિકાર હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી કેડમિયમ આધારિત મિશ્ર ધાતુ. 33મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્વિસ પેટર્ન ફાઇલ. 34મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી જોઇનિંગ લિંક. 35મો પ્રશ્ન ગીબ હેડ કી વેનો ટેપર રેશિયો શું છે? સાચો જવાબ આવશે 1:100 ઓપ્શન સી. 36મો પ્રશ્ન કયું સૂત્ર બળની ગણતરી કરે છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રેશર ગુણ્યા એરિયા. 37મો પ્રશ્ન કઈ ચેઇન ડ્રાઈવ નીરવ અને સમાન ડ્રાઈવ પ્રદાન કરે છે? સાચો જવાબ છે ટૂથ હેડ ચેઇન ઓપ્શન ડી. 38મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ઓઇલિંગ સિમ્બોલની આવર્તન કેટલી છે? તો આ જે બતાવ્યું છે એમાં આવર્તન કેટલી હશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી માસિક. અહીં આપણે આ પ્રશ્નપત્ર પૂર્ણ કરી અને બીજા પ્રશ્નપત્ર તરફ જઈશું જે 29 જુલાઈ 2025 12:30 2:30 વચ્ચે લેવાયેલ. તો આવો આપણે ટેટ થિયરીના પ્રથમ પ્રશ્નથી આ પ્રશ્નપત્રની શરૂઆત કરીએ. કઈ લુબ્રિકન્ટ પ્રોપર્ટી ઉચ્ચ દબાણ અથવા ભારને ટકી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન સી વિસ્કોસિટી. બીજો પ્રશ્ન રિંગ ગેજનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી શાફ્ટ વ્યાસ ચકાસવા માટે. ત્રીજો પ્રશ્ન કઈ બેરિંગ સામગ્રીને લુબ્રિકેન્ટ્સની જરૂર નથી? સાચો જવાબ છે ઓપ્શન એ પ્લાસ્ટિક. ચોથો પ્રશ્ન મેન્યુઅલ હસ્તક્ષેપ વિના મશીન આપમેળે ચાલે તે સમય માટે શું શબ્દ છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઓટો સાયકલ સમય. પાંચમો પ્રશ્ન કયા પ્રકારની ડ્રાઈવ બતાવવામાં આવી છે જે આકૃતિમાં બતાવવામાં આવી છે તે? સાચો જવાબ આવશે ઓપ્શન બી ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. છઠ્ઠો પ્રશ્ન હાઇડ્રોલિક પંપની
સક્શન લાઇનમાં ફિલ્ટર શા માટે ઇન્સ્ટોલ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વિદેશી પદાર્થોને પ્રવેશતા અટકાવવા. 7મો પ્રશ્ન, સૂકા પટ્ટાની પકડની મિલકત કેવી રીતે સુધારી શકાય? સાચો જવાબ છે ઓપ્શન બી, પાવડર રેઝિન દારૂ લાગુ કરીને. 8મો પ્રશ્ન, કેવી રીતે ઓછી ઝડપ ગિયર લુબ્રિકેટ છે? સાચો જવાબ છે ઓઇલ કેન ટાઈપ અથવા બ્રશ, ઓપ્શન બી. 9મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ હાઇડ્રોલિક પંપનું નામ શું છે? તો આકૃતિમાં જે બતાવ્યું છે હાઇડ્રોલિક પંપ, તો સાચો જવાબ છે ઓપ્શન બી, રેડિયલ પિસ્ટન પંપ. 10મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? તો સાચો જવાબ છે પ્લગ, ઓપ્શન એ. 11મો પ્રશ્ન, સ્લિંગ હુક્સની સામગ્રી શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉચ્ચ તાણનું સ્ટીલ. 12મો પ્રશ્ન, દબાણનું એસઆઈ એકમ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પાસ્કલ. 13મો પ્રશ્ન, કયા એલોય મેટલ બેરિંગ ઊંચા તાપમાને ઉચ્ચ લોડ વહન ક્ષમતા પર કામ કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કોપર લીડ એલોય. 14મો પ્રશ્ન, ટેબ વોશરનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ખૂણા પર અખરોટ લોકિંગ, ઓપ્શન ડી. 15મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ઓઇલિંગ સિમ્બોલની આવર્તન કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સાપ્તાહિક. 16મો પ્રશ્ન, ધાતુના સ્તરોને બેઝ મેટલ પર ફેરવવાથી કઈ ધાતુનું આવરણ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ક્લેડિંગ. 17મો પ્રશ્ન, દબાણમાં મેટ્રિક યુનિટનું બારનું મૂલ્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 1 kg/cm². 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સ્લિપ ગેજની ઊંચાઈ. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્ક્રૂડ્રાઈવરનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર. 20મો પ્રશ્ન, આંતરિક નળાકાર સપાટીઓની પ્રોફાઇલ સુધારવા માટે ઘર્ષક લાકડીનો ઉપયોગ કરીને કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, હોર્નિંગ. 21મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ સ્ક્રૂનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ડ્રાઈવર સ્ક્રૂ. 22મો પ્રશ્ન, વારા પરથી ફરતું અને વળતર આપતા સાધન દ્વારા કયું ફિનિશિંગ ઓપરેશન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હોર્નિંગ. 23મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બેરિંગનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્વય-સંરેખિત રોલર સંપર્ક બેરિંગ, ઓપ્શન બી. 24મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? રિપીટેડ ક્વેશ્ચન્સ. સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્લોઝ નિપલ. 25મો પ્રશ્ન, આકૃતિમાં કયા પ્રકારનું હાઇડ્રો મોટર બતાવવામાં આવ્યું છે? તો આકૃતિમાં જે હાઇડ્રો મોટર છે, તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગિયર ટાઈપ. 26મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેલ્ટ ફાસ્ટનરનું નામ શું છે? સાચો જવાબ આવશે, અહીં જુઓ તો આકૃતિ, એમાં બેલ્ટ ફાસ્ટનર જે આપ્યું છે એનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એલિગેટર ટાઈપ. 27મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ જીગનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ચેનલ જીગ. 28મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વાર્ડિંગ ફાઇલ. 29મો પ્રશ્ન, શા માટે યુનિવર્સલ કપલિંગ યુની જોઈન્ટ માત્ર રિમોટ મેન્યુઅલ ઓપરેશન માટે યોગ્ય છે? ઓપ્શન સી, ટ્રાન્સમિટર ઓછી શક્તિને સરળ નથી. 30મો, એસેમ્બલી રાઉન્ડ કીનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રકાશ સ્ત્રોત સાથે સમાગમ ઘટકને સુરક્ષિત કરવા. 31મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વ પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે નોન રિટર્ન વાલ્વ, ઓપ્શન એ. 32મો પ્રશ્ન, જો ગરમ સ્ટીલને ઝડપથી ઠંડુ કરવામાં આવે તો બંધારણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, માર્ટિનેસ. 33મો પ્રશ્ન, આકૃતિમાં સપાટીને સખત બનાવવાની કઈ પદ્ધતિ બતાવવામાં આવી છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, પેક કાર્બ્યુરાઇઝિંગ. 34મો પ્રશ્ન, સ્ટીલ કન્ટેન 0% કાર્બનનું સ્ટ્રક્ચર શું છે? સાચો જવાબ છે ફેરાઇટ, ઓપ્શન સી. 35મો પ્રશ્ન, ડબલ રો બોલ બેરિંગ હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રેડિયલ અને થ્રસ્ટ લોડ વહન કરવા માટે. 36મો પ્રશ્ન, ભાગ નંબર, ભાગનું નામ, બેચ નંબર, બેચ જથ્થો રેકોર્ડ કરવા માટે કયા દસ્તાવેજનો ઉપયોગ થાય છે?
સાચો જવાબ છે ઓપ્શન ડી બેચ પ્રોસેસિંગ રેકોર્ડ. 37મો પ્રશ્ન સાઇન બારનું સ્પષ્ટીકરણ શું છે? સાચો જવાબ છે રોલર્સના કેન્દ્રો વચ્ચેનું અંતર ઓપ્શન એ. 38મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઉન્ડેશન બોલ્ટનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્રોનિકલ વોશર ફાઉન્ડેશન બોલ્ટ. ઓપ્શન સી. અહીંયા આ પ્રશ્નપત્રના 38 પ્રશ્નો થિયરીના પૂરા થયા. બીજું પ્રશ્નપત્ર આપણે જોઈશું જે 30 જુલાઈ 2025ના દિવસે 12:30થી 2:30ની વચ્ચે આ પેપર લેવાયેલું. આપણે અહીં બધા જ જે થિયરીના પ્રશ્નો સોલ્વ કરીશું. પ્રથમ પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ કીનું નામ. સાચો જવાબ છે ઓપ્શન ડી ફેડર કી. બીજો પ્રશ્ન ડબલ રો બોલ બેરિંગ હેતુ શું? સાચો જવાબ છે ઓપ્શન બી રેડિયલ અને થ્રસ્ટ લોડ વહન કરવા માટે. ત્રીજો પ્રશ્ન પ્રોડક્શન શોપમાં કરવામાં આવતી નોકરી વિગતો દર્શાવતા દસ્તાવેજનું નામ શું? તો સાચો જવાબ છે ઓપ્શન ડી જોબ કાર્ડ. ત્રણેય પ્રશ્નો રિપીટેડ છે. ચોથો પ્રશ્ન કયો કાયદો જણાવે છે જો ગેસનો સમૂહ સતત તાપમાને સંકુચિત અથવા વિસ્તૃત થાય તો સંપૂર્ણ દબાણ વોલ્યુમના વિપરીત પ્રમાણસર છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બોયલ્સ લો. પાંચમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ સ્ક્રૂ ડ્રાઈવરનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓફસેટ સ્ક્રૂ ડ્રાઈવર. છઠ્ઠો પ્રશ્ન કેવી રીતે ઓછી ઝડપ ગિયર લુબ્રિકેટ છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઓઇલ કેન ટાઈપ અથવા બ્રશ. સાતમો પ્રશ્ન જો ગરમ સ્ટીલને ઝડપથી ઠંડુ કરવામાં આવે તો બંધારણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી માર્ટિનેસ. આઠમો પ્રશ્ન રાઇફલ ફાયરનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ચાંદીનું કામ. નવમો પ્રશ્ન પાઇપના કામમાં એલ્બો અને વળાંક આપવામાં આવેલો કોણ છે? તો 90 ડિગ્રી અને 45 ડિગ્રી. ઓપ્શન બી. 10મો પ્રશ્ન સૂકા પટ્ટાની પકડની મિલકત કેવી રીતે સુધારી શકાય? સાચો જવાબ છે ઓપ્શન એ પાવડર રેઝિન લાગુ કરીને. 11મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી સ્લિપ ગેજની ઊંચાઈ. 12મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા એડજસ્ટેબલ સ્પેનરના ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્ટીલ જરબા. આ પણ પ્રશ્ન રિપીટેડ છે. 13મો પ્રશ્ન કયા પ્રક્રિયા સ્ટીલના ઘટકોનું માળખું શુદ્ધ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી નોર્મલાઇઝિંગ. 14મો પ્રશ્ન વારાફરતી ફરતું અને વળતર આપતા સાધનો દ્વારા કયું ફિનિશિંગ ઓપરેશન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓઇલિંગ. ઓપ્શન બી. 15મો પ્રશ્ન તેલની કઈ મિલકત આગ પકડે છે અને આગ પર ચાલુ રહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ફાયર પોઈન્ટ. 16મો પ્રશ્ન મશીન ઓટોમેશન સિસ્ટમમાં યાંત્રિક સ્થિતિને સમજવા માટે કયા વાલ્વનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી રોલર વાલ્વ. 17મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ પિસ્ટન. 18મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ટેપર ગેજ. 19મો પ્રશ્ન લાંબા સમય સુધી કાચનો પ્રતિકાર કરવા અને ઉચ્ચ પોલિશ જાળવી રાખવા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ક્રોમિયમ. 20મો પ્રશ્ન મશીન ઇરેક્શનમાં ફાઉન્ડેશન બોલ્ટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી મશીનોને મજબૂતીથી પકડી રાખવા માટે. 21મો પ્રશ્ન નાજુક અને જટિલ કામ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સ્વિસ પેટર્ન ફાઇલ. ઓપ્શન બી. 22મો પ્રશ્ન સ્લિપ ગેજ ધારકમાં વિશિષ્ટ જરબાની જોડીનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બાહ્ય અને આંતરિક પરિમાણો માપવા માટે. 23મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગોનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ એડેન્ડ્રમ. 24મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ કપલિંગ. 25મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ વાલ્વનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્વિંગ ટાઈપ વાલ્વ. 26મો પ્રશ્ન ધાતુના સ્તરોને બેઝ મેટલ પર ફેરવવાની કઈ ધાતુનું આવરણ કરવામાં આવે છે?
સાચો જવાબ છે ઓપ્શન સી ક્લેડિંગ. 27મો પ્રશ્ન, ઝીણી ઘર્ષક સામગ્રીનો ઉપયોગ કરીને કઈ ચોકસાઈથી અંતિમ કામગીરી હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લેપિંગ. 28મો પ્રશ્ન, કઈ બેરિંગ સામગ્રીને લુબ્રિકેશનની જરૂર નથી? સાચો જવાબ છે ઓપ્શન એ પ્લાસ્ટિક. 29મો પ્રશ્ન, મેન્યુઅલ હસ્તક્ષેપ વિના મશીન આપમેળે ચાલે તે સમય માટે શું શબ્દ છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઓટો સાયકલ સમય. 30મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બેરિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ખાસ થ્રસ્ટ બેરિંગ. ઓપ્શન ડી. 31મો પ્રશ્ન, એલ્યુમિનિયમની ઘનતા કેટલી છે? સાચો જવાબ છે 2.7 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઓપ્શન ડી. 32મો પ્રશ્ન, સાધનમાં રોલર્સ પ્લેટ્સનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી સરળતાથી ઘસવા માટે. 33મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટોપ લોડ. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 34મો પ્રશ્ન, કયો વાલ્વ પ્રવાહીના પ્રવાહની દિશાને નિયંત્રિત કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ. 35મો પ્રશ્ન, સામાન્ય હેતુવાળા સ્ટીલમાં થ્રેડિંગ માટે કયા કટિંગ પ્રવાહીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સલ્ફાઇડ સ્ટીલ. 36મો પ્રશ્ન, કયો શબ્દ સપાટીની અનિયમિતતા ધરાવતા ગિયર દાંતના ઘસારને દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી પિલાણ. 37મો પ્રશ્ન, રિપીટેડ 0.84 કાર્બન સ્ટીલ તરીકે શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી પરલાઇટ સ્ટીલ. 38મો અને છેલ્લો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેલ્ટ ફાસ્ટનર્સનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ક્રેસન્ટ પ્લેટ બેલ્ટ ફાસ્ટનર. ઓપ્શન સી. હવે આપણે ફરીથી એક નવા પ્રશ્નપત્રનું નવું પેપર સોલ્યુશન 20 ઓગસ્ટ 2025ના દિવસે સમય 3 થી 5ની વચ્ચે લેવાયેલું જોઈશું. તો ટ્રેડ થિયરીનો પ્રથમ પ્રશ્ન, શા માટે યુનિવર્સલ કપલિંગ યુનિ જોઈન્ટ માત્ર રિમોટ અને મેન્યુઅલ ઓપરેશન માટે યોગ્ય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રાન્સમિટેડ ઓછી શક્તિ અને સરળ નથી. બીજો પ્રશ્ન, ઉચ્ચ અક્ષીય થ્રસ્ટ લોડ લેવા માટે કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ટેપર રોલર બેરિંગ. ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન, લાંબા સમય સુધી કાચનો પ્રતિકાર કરવા અને ઉચ્ચ પોલિશ જાળવી રાખવા માટે કયો ઇલેક્ટ્રોપ્લેટિક માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ક્રોમિયમ. ચોથો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી પ્લગ. પાંચમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બેરિંગનું નામ શું છે? તો અહીં જે આકૃતિમાં બેરિંગ આપી છે એનું નામ કહેવાનું છે, તો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્પ્લિટ બેરિંગ. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બાહ્ય વ્યાસ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્લીપ ગેજ ધારકનો ઉપયોગ કરીને વિશિષ્ટ જાની જોડી. સાતમો પ્રશ્ન, રાઇફલર ફાઇલનો ઉપયોગ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન સી ચાંદીનું કામ. આઠમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્પ્રિંગ સાથે સિંગલ એક્ટિંગ સિલિન્ડર. નવમો પ્રશ્ન, ગ્રેડ 00 ચોકસાઈ સ્લીપ ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ માપાંકન ગ્રેડ. 10મો પ્રશ્ન, દબાણના મેટ્રિક યુનિટમાં બારનું મૂલ્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ 1 kg/cm². 11મો પ્રશ્ન, નોર્મલાઇઝિંગનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી તાણ અને તાણ દૂર કરવા માટે. 12મો પ્રશ્ન, કયો કાયદો જણાવે છે કે જો ગેસનો સમૂહ સતત તાપને સંકુચિત અથવા વિસ્તૃત થાય છે તો સંપૂર્ણ દબાણ વોલ્યુમના વિપરીત પ્રમાણસર છે? સાચો જવાબ છે ઓપ્શન સી બોયલ્સનો નિયમ. 33મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન એ બાઇન્ડિંગ ફાઇલ. 14મો પ્રશ્ન, શમન પ્રક્રિયામાં ઝડપી ઠંડક મેળવવા માટે કયા માધ્યમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ખારા ઉકેલ. 15મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લુબ્રિકેશન સિસ્ટમનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી સ્પ્લેશ લુબ્રિકેશન. ઓપ્શન બી. 16મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવવામાં આવેલ ન્યુમેટિક વાલ્વ પ્રતીકનું નામ શું છે?
સાચો જવાબ છે ઓપ્શન ડી ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ. 17મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લુબ્રિકેશન સિસ્ટમનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી વીક ફીડ. 18મો પ્રશ્ન, ફિક્સર્સનું નામ શું છે? તો સાચો જવાબ છે ઇન્ડેક્સિંગ જીક, ઓપ્શન સી. 19મો પ્રશ્ન, રિપીટેડ 0.84% કાર્બન સ્ટીલ તરીકે શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી પરલાઈ સ્ટીલ. 20મો પ્રશ્ન, સૂકા પટ્ટાની પકડની મિલકત કેવી રીતે સુધારી શકાય? ઓપ્શન સી પાવડર રેઝિન લાગુ કરીને. સાચો જવાબ. 21મો, કોપર ટેનિંગ માટે કયા કટિંગ ફ્લુઇડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ સોલ્યુબલ તેલ. 22મો પ્રશ્ન, એસેમ્બલીના ઉત્પાદનમાં સામેલ ભાગોની સૂચિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મેટનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ સામગ્રીનું બિલ. 23મો પ્રશ્ન, કઈ બેરિંગ સામગ્રીની થર્મલ વાહકતા ઓછી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લેમિનેટેડ ફિનોલિક્સ. 24મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્પર ગિયર. આગળનો પ્રશ્ન 25મો, કયું સૂત્ર બળની ગણતરી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી પ્રેશર ગુણ્યા એરિયા. 26મો પ્રશ્ન, સાંકડી વર્કપીસમાં કઈ ખાસ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી પિલર ફાઇલ. 27મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વિસ પેટર્ન ફાઇલ, ઓપ્શન ડી. 28મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઉન્ડેશન બોલ્ટનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન એ કોનિકલ વોશર ફાઉન્ડેશન બોલ્ટ. 29મો પ્રશ્ન, બળનું એસઆઈ એકમ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ન્યૂટન. 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લોંગ નિપલ. 31મો પ્રશ્ન, સાઇન બારનું સ્પષ્ટીકરણ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રોલર્સના કેન્દ્રો વચ્ચેનું અંતર, ઓપ્શન ડી. 32મો પ્રશ્ન, મશીનો પર ભૌમિતિક પરીક્ષણો પહેલાં કયું ઓપરેશન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ લેવલિંગ. 33મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી થ્રેડ સ્નેપ ગેજ. 34મો પ્રશ્ન, શાફ્ટ કી વે પર કઈ પ્રકારની કી સ્ક્રૂ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વેધર્સ કી. 35મો પ્રશ્ન, સાઇન બાર સાથે ચેકિંગ દરમિયાન કયું એક ત્રિકોણાકાર હાઇપોટિનસ છે? સાચો જવાબ છે ઓપ્શન સી સાઇન બાર લેન્થ. 36મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટિંકરસ ફાઇલ. 37મો પ્રશ્ન, તે દિશામાં કઈ વાયર દોરડાને ટ્વિસ્ટ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી લેંગ મૂર્ખ દોરડું. 38મો અને આ પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન, સીસા ટીન કોપર એન્ટીમની ધાતુના મિશ્રણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બમ્બિટ મેટલ. આગળનું પ્રશ્નપત્ર જોઈશું. તો આ પ્રશ્નપત્ર 30 જુલાઈ 2025 3 થી 5ના સમયગાળા દરમિયાન લેવાયેલું. આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્ટોપ પ્લગ. બીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ અખરોટનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ કેસલનટ. ત્રીજો પ્રશ્ન, કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાથી સ્ટીલની મજબૂતાઈ, કઠિનતા અને નમ્રતાને અસર કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સખ્તાઈ. ચોથો પ્રશ્ન, શાફ્ટ વચ્ચેની અંતર ખૂબ ટૂંકા હોય તો કયા પ્રકારના બેલ્ટનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ વી બેલ્ટ. પાંચમો પ્રશ્ન, કામ દરમિયાન સાધનો મૂકવા માટે શું વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લાગ્યુ પેડ, ફેલ્ટ પેડ. છઠ્ઠો પ્રશ્ન, દબાણના મેટ્રિક યુનિટમાં બારનું મૂલ્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી 1 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. સાતમો પ્રશ્ન, સંકુચિત હવાની દબાણ ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે
ન્યુમેટિક્સ કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુમેટિક એક્યુએટર. 8મો પ્રશ્ન, વ્યક્તિ, મશીન અને ફેક્ટરીની કાર્યક્ષમતા માપવા અને સમીક્ષા કરવા માટે ઉપયોગમાં લેવાતા અહેવાલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્પાદકતા અહેવાલ. 9મો પ્રશ્ન, બે અલગ અલગ વ્યવસાયવાળા પાઇપોને જોડવા માટે કયા માનક ફિટિંગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રેડિએશન. 10મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ટોપ લોડ. 11મો પ્રશ્ન, સખ્તાઈ દરમિયાન 10 મીમી જાડાઈના સ્ટીલને પલાળવાનો સમય શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 5 મીટર. 12મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વ પ્રતીકનું નામ શું છે? પ્રશ્ન રિપીટેડ થયો. સાચો જવાબ છે ઓપ્શન ડી નોન રિટર્ન વાલ્વ. 13મો પ્રશ્ન, કઈ પ્રક્રિયામાં સ્ટીલના ઘટકોનું માળખું શુદ્ધ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી નોર્મલાઇઝિંગ. 14મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ક્લચનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ડોગ ક્લચ. 15મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે અહીં આકૃતિમાં આપ્યું છે એમ એક્સ તરીકે ચિહ્નિત થયેલું ભાગનું નામ. સાચો જવાબ છે ઓપ્શન ડી ફેસ વિડ. 16મો પ્રશ્ન, મશીન ઇરેક્શનમાં ફાઉન્ડેશનના બોલ્ટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી મશીનોને મજબૂત રીતે પકડી રાખવા. 17મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગોનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી બોલ સેપરેટિંગ ગેજ. 18મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી પિસ્ટન. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી પુલર પ્લેટ. 20મો પ્રશ્ન, ટેબલ વોશરનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ખૂણા પર અખરોટ લોકિંગ. 21મો પ્રશ્ન, લપિંગ ટૂલમાં સ્લિટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એક્સપાન્સ માટે. 22મો પ્રશ્ન, કઈ બેરિંગ સામગ્રી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રતિકાર ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટેફલોન. 23મો પ્રશ્ન, આકૃતિમાં કયા પ્રકારનો સ્ક્રૂ બતાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન સી હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રૂ ઓપ્શન સી. 24મો પ્રશ્ન, કયું કટિંગ પ્રવાહી પાણીમાં ઓગળીને દૂધિયું સફેદ દ્રાવણ આપે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ડ્રાવેડ તેલ. 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ શું છે? સાચો જવાબ છે હાઇપોઇડ ગિયર ઓપ્શન એ. મો પ્રશ્ન, લેપ વર્કપીસ કરતાં કઠણ હોવાનું પરિણામ શું છે? સાચો જવાબ છે વર્કપીસે લેપને કાપશે ઓપ્શન એ. 27મો પ્રશ્ન, સામાન્ય હેતુવાળા સ્ટીલના થ્રેડિંગ માટે કયા કટિંગ પ્રવાહીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સલ્ફરાઇઝ તેલ. 28મો પ્રશ્ન, કડના નિર્માણ માટે સ્લિપ ગેજને છોડવાની પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ રેગિંગ. 29મો પ્રશ્ન, સીસા, ટીન, કોપર અને એન્ટીમોનીના ધાતુના મિશ્રણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી બંબિટ મેટલ. 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી રક્ષક કાપલી. 31મો પ્રશ્ન, મશીનો પર ભૌમિતિક પરીક્ષણ કરતાં પહેલાં શું ઓપરેશન કરવામાં આવે છે? સાચો જવાબ છે લેબલિંગ ઓપ્શન બી. 32મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પાઇપલાઇનના પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ રેડિયોસર કોન્સેન્ટ્રિક. 33મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે સ્વિસ પેટર્ન ફાઇલ ઓપ્શન એ. 34મો પ્રશ્ન, સેલ્ફ લુબ્રિકેટિંગ બેરિંગ મટીરિયલ કયું છે? સાચો જવાબ છે સિન્ટરેટ મિશ્ર ધાતુ ઓપ્શન ડી. 35મો પ્રશ્ન, કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા સામગ્રીની મશીનેબિલિટી અને નમ્રતાને સુધારે છે? સાચો જવાબ છે ઓપ્શન એ એનિલિંગ. 36મો પ્રશ્ન, ઉચ્ચ અક્ષીય થ્રસ્ટ લોડ લેવા માટે કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટેપર રોલર બેરિંગ. 37મો પ્રશ્ન, કોપર ટ્રેનિંગ માટે કયા કટિંગ ફ્લુઇડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સોલ્યુબલ તેલ ઓપ્શન બી. 38મો પ્રશ્ન, સાધનોમાં લિફ્ટિંગ પેકેજ શા માટે આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્થળાંતરિત કરવા માટે ક્રોબારને મૂકો.
અહીંયા આ પ્રશ્નપત્રના ટેટ થિયરીના આરતી પ્રશ્નો પૂર્ણ થયા. હવે બીજું પ્રશ્નપત્ર આપણે જોઈશું, જેની અંદર 30 જુલાઈ 2025 12:30 2:30 વચ્ચે લેવાયેલું. આ પ્રશ્નપત્રના ટેટ થિયરીના પ્રશ્નોમાં પ્રથમ પ્રશ્ન સોલ્વ કરતા આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે, અહીં આકૃતિ દર્શાવી છે, ફાઇલનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટિંક રસ ફાઇલ. બીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ સ્ક્રૂ ડ્રાઈવરનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓફસેટ સ્ક્રૂ ડ્રાઈવર, ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન, રોટરી ફાઇલનો ઉપયોગ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડૂબવું અને ઘાટ બનાવવાનું કામ. ચોથો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લુબ્રિકેશન સિસ્ટમનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, સ્પરલેસ લુબ્રિકેશન. પાંચમો પ્રશ્ન, આકૃતિમાં કયા પ્રકારની ડ્રાઈવ બતાવવામાં આવી છે? તો એની અંદર સાચો જવાબ આવશે સ્ટેપ્ડ ડ્રાઈવ, ઓપ્શન સી. છઠ્ઠો પ્રશ્ન, ટ્રાવેલિંગ હોસ્ટને ટેકો આપતા અનેક ગદરથી બાંધવામાં આવેલા પુલનો કયો સમાવેશ થાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓવરહેડ ક્રેન. સાતમો પ્રશ્ન, નમૂનાનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વર્કપીસની કોન્ટૂર પ્રોફાઇલ તપાસવા માટે. આઠમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, સ્લિપ ગેજની ઊંચાઈ. નવમો પ્રશ્ન, પ્રવાહીના ધૂળ, ચિપ્સ અને અન્ય વિદેશી કણોને દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, ફિલ્ટર. 10મો પ્રશ્ન, કઈ ડ્રાઈવ સતત વેગથી ગતિનું પ્રસારણ કરે છે અને કોઈપણ જાતની લપસણી વગર? સાચો જવાબ છે ઓપ્શન સી, ચેઇન ડ્રાઈવ. 11મો પ્રશ્ન, કઈ લુબ્રિકેન્ટ પ્રોપર્ટી ઉચ્ચ દબાણ અથવા ભારને ટકી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વિસ્કોસિટી. 12મો પ્રશ્ન, 0.84% કાર્બન સ્ટીલ તરીકે શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પર્લાઇલ સ્ટીલ. કયો કાયદો જણાવે છે ગેસનો સમૂહ સતત તાપમાને સંકુચિત અથવા વિસ્તૃત થાય સંપૂર્ણ દબાણ બેલૂનના વિપુલ અસર કહે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બોયલ્સનો લો. 14મો પ્રશ્ન, કઈ સિસ્ટમ ઉર્જા ઇનપુટ્સ તરીકે સંકુચિત હવા દ્વારા સંચાલિત થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ન્યુમેટિક સિસ્ટમ. 15મો પ્રશ્ન, કયું બેરિંગ મટીરિયલ ઓછા ઘર્ષણાંક ધરાવે છે અને મટીરિયલ કોસ્ટ વધુ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ટેફલોન. 16મો પ્રશ્ન, એલ્યુમિનિયમ એલોય બેરિંગમાં બેરિંગ અને જનરલ વચ્ચે વધારાની મંજૂરી કેમ આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઉચ્ચ થર્મલ વિસ્તરણની અસરોને દૂર કરવા. 17મો પ્રશ્ન, ઓટોમેટિક લેથમાં કયા કટિંગ ઓઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મિશ્રિત અથવા મિશ્રિત તેલનો ઉપયોગ થાય છે. આગળનો 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, લોંગ નિપલ. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્લિપ ગેજની એપ્લિકેશનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, છિદ્રોના કેન્દ્રનું અંતર તપાસી રહ્યું છે. 20મો પ્રશ્ન, સળિયા અને ઇલેક્ટ્રિકલ મોટરના બેરિંગ જોડવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કોપર લે એલોય. 21મો પ્રશ્ન, કયા દસ્તાવેજો ઉપયોગ કાર્ય ટીમને ઉત્પાદન કાર્ય લેવા માટે અધિકૃત કરવાની સૂચના આપવા માટે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, જોબ કાર્ડ. 22મો પ્રશ્ન, કાટ લાગવાથી બચવા માટે સ્ટીલ પર ઝીંક કોટિંગ લગાવવાની પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગેલ્વનાઇઝિંગ. 23મો પ્રશ્ન, ચેક નટનો ઉપયોગ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, વારંવાર ગોઠવણ સ્થાનો, ઓપ્શન બી. 24મો પ્રશ્ન, આકૃતિમાં સપાટીને સખત બનાવવાની કઈ પદ્ધતિ બનાવવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પેક કાર્બ્યુરાઇઝિંગ. 25મો પ્રશ્ન, રિંગ ગેજનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, શાફ્ટ વ્યાસ ચકાસવા માટે, શાફ્ટ વ્યાસ ચકાસવા માટે. 26મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પાઇપલાઇનના પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે રિડ્યુસર કોન્સેન્ટ્રિક, ઓપ્શન ડી.
27મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લિફ્ટિંગ સાધનનું નામ શું છે? આ જે લિફ્ટિંગ સાધન છે એનું નામ શું છે? તો સાચો જવાબ છે હેન્ડ પેલેટ ટ્રક, ઓપ્શન એ. 28મો પ્રશ્ન, ટેલી સર્ફનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સપાટીની રચનાને માપવા માટે. 29મો પ્રશ્ન, કયું કટિંગ પ્રવાહી પાણીમાં ઓગળીને દૂધિયું સફેદ દ્રાવણ આપે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, દ્રાવ્ય તેલ. 30મો પ્રશ્ન, ડ્રીલ જીગમાં ડ્રીલ જાળીઓનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કટિંગ ટૂલને શોધવા અને માર્ગદર્શન આપવા માટે. 31મો પ્રશ્ન, ડબલ એક્ટિંગ સિલિન્ડર આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પિસ્ટન લાકડી. 32મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઓપરેશનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મોટા વ્યાસ લેપિંગ કરવું. 33મો પ્રશ્ન, શા માટે મિલોંગ ફિક્સરની બેઝ પ્લેટ તળિયે આપવામાં આવે છે? સાચો જવાબ છે મશીન ટેબલ સાથે ફિક્સરના યોગ્ય સ્થાને માટે, ઓપ્શન એ. 34મો પ્રશ્ન, કયું સૂત્ર બળની ગણતરી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રેશર ગુણ્યા એરિયા. 35મો પ્રશ્ન, આકૃતિમાં બનાવેલ ચેન્જ ઓવર કન્ડિશનમાં ઇલેક્ટ્રોન્યુમેટિક પુશ બટનની સ્થિતિનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કાર્યકારી સ્થિતિ. 36મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે, આ જે ગેજ છે આકૃતિમાં દર્શાવેલું નામ શું છે? તો આવશે ટેપર ગેજ, ઓપ્શન એ. 37મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ શું છે? તો આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ મીટર ગિયર, ઓપ્શન સી. આ પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન એટલે કે 38મો, થિયરીનો સમન પ્રક્રિયામાં ઝડપી ઠંડક મેળવવા માટે કયા માધ્યમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ખારા ઉકેલ. આગળનું પ્રશ્નપત્ર જોતા ફિટર બીજા વર્ષ 30 જુલાઈ 2025 3 થી 5ની વચ્ચે સમયગાળા દરમિયાન લેવાયેલા પેપરનું સોલ્યુશન કરતા થિયરીના 38 પ્રશ્નો પૈકીના પ્રથમ પ્રશ્ન, લાઇટ લોડ અને ઓછી સ્પીડ એપ્લિકેશન માટે કઈ બેરિંગ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કાસ્ટ આયર્ન. બીજો પ્રશ્ન, ટ્રાવેલિંગ હોસ્ટને ટેકો આપતા અનેક ગડરથી બાંધવામાં આવેલ પુલનો કયો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઓવરહેડ ક્રેન. ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ક્લચનું નામ શું છે? તો આ જે ક્લચ આપી એનું નામ શું છે? ત્રણ પ્રશ્નો રિપીટ થયેલા છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડોગ ક્લચ. ચોથો પ્રશ્ન, ટેપ્સ અને શિયર બ્લેડનો ટેમ્પરરી રંગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બ્રાઉન. પાંચમો પ્રશ્ન, કેવી રીતે હાઇડ્રોલિક ટ્રાન્સમિશન ફોર્સ નિયંત્રણ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ફ્લુઇડ દ્વારા. છઠ્ઠો પ્રશ્ન, વ્યક્તિ, મશીન અને ફેક્ટરીની કાર્યક્ષમતા માપવા અને સમીક્ષા કરવા માટે ઉપયોગમાં લેવાતા અહેવાલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉત્પાદકતા અહેવાલ. સાતમો પ્રશ્ન, ટેલી સર્ફનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સપાટીની રચનાને માપવા માટે. આઠમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પાઇપ ફિટિંગ સિમ્બોલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્લગ. નવમો પ્રશ્ન, કયું જોડાણ બે શાફ્ટ વચ્ચે સંબંધિત ગતિને અટકાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કઠોર જોડાણો. 10મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો આકૃતિમાં જે ગેજ આપ્યું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એડજસ્ટેબલ સ્નેપ ગેજ. 11મો પ્રશ્ન, સાઇન બાર સાથે ચેકિંગ દરમિયાન કયું એક ત્રિકોણાકાર હાઇપોટિનસ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સાઇન બાર લેન્થ. 12મો પ્રશ્ન, સંકુચિત હવાની દબાણ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે ન્યુમેટિક્સ કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?
સાચો જવાબ છે ઓપ્શન એ ન્યુમેટિક એક્યુએટર. 13મો પ્રશ્ન, સ્લિંગ હુક્સની સામગ્રી શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઉચ્ચ તાણનું સ્ટીલ. 14મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ કીનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ પેરેલલ શંક કી. 15મો પ્રશ્ન, કઈ સિસ્ટમે વીક ફીડ લુબ્રિકેશનનું વર્ગીકરણ કર્યું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રેવિટી ફીડ. 16મો પ્રશ્ન, રાઇફલ ફાઇલનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ચાંદીનું કામ. 17મો પ્રશ્ન, શમન પ્રક્રિયામાં ઝડપી ઠંડક મેળવવા માટે કયા માધ્યમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ખારા ઉકેલ. 18મો પ્રશ્ન, દબાણનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન બી જવાબ પાસ્કલ. 19મો પ્રશ્ન, રોટરી ફાઇલનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ડૂબવું અને ઘાટ બનાવવાનું કામ. 20મો પ્રશ્ન, કયા બેરિંગ મટીરિયલમાં કાટ સામે ઓછો પ્રતિકાર હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી કેડિયમ આધારિત મિશ્ર ધાતુ. 21મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પ્રતીકનું નામ શું છે? તો જે આકૃતિમાં દર્શાવેલ સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્પ્રિંગ સાથે સિંગલ એક્ટિંગ સિલિન્ડર. 22મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વિસ પેટર્ન ફાઇલ. 23મો પ્રશ્ન, મશીન ઇરેક્શનમાં ફાઉન્ડેશન બોલ્ટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી મશીનોને મજબૂત રીતે પકડી રાખવા. 24મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટોપ લોડ. 25મો પ્રશ્ન, એસેમ્બલી ઉત્પાદનમાં સામેલ ભાગોની સૂચિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મેટનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સામગ્રીનું બિલ ઓફ મટીરિયલ. 26મો પ્રશ્ન, કયો વાલ્વ પ્રવાહીના પ્રવાહની એક દિશામાં અને અવરોધી પ્રવાહની વિરુદ્ધ દિશામાં પરવાનગી આપે છે? સાચો જવાબ છે ઓપ્શન બી ચેક વાલ્વ. 27મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલા મર્યાદા માપકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ. 28મો પ્રશ્ન, કાટ અટકાવવા માટે કેલરિંગ પ્રક્રિયામાં કયા મેટલનો પાવડરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એલ્યુમિનિયમ પાવડર. 29મો પ્રશ્ન, લોક રિપેર કરવા અને ચાવીઓમાં વોર્ડ નોચ ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી વાઇડિંગ ફાઇલ. 30મો પ્રશ્ન, સ્લિપ ગેજ ધારકમાં વિશિષ્ટ જડબાની જોડીનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? સાચો જવાબ છે ઓપ્શન સી બાહ્ય અને આંતરિક પરિમાણો માપવા માટે. 31મો પ્રશ્ન, પોસ્ટિંગ ઓપરેશનનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ભંગારવાળી સપાટી પર તેલની જાળવણી વધારવા માટે. ઓપ્શન એ. 32મો પ્રશ્ન, કઈ પ્રક્રિયા સ્ટીલના ઘટકોનું માળખું શુદ્ધ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી નોર્મલાઇઝિંગ. 33મો પ્રશ્ન, સુધારાના ક્ષેત્રોને ઓળખવા માટેની પ્રક્રિયાની તપાસ કરવા માટે કયા દસ્તાવેજનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી પ્રક્રિયા ચાર્ટ. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ પિસ્ટન. 35મો પ્રશ્ન, કેમ એલ્યુમિનિયમનો ઉપયોગ એરક્રાફ્ટ ઉદ્યોગોમાં વ્યાપક રીતે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લાઇટ વેઇટ. 36મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફિક્સરનું નામ શું છે? સાચો જવાબ છે આ જે ફિક્સર આપ્યું છે સાચો જવાબ છે ઓપ્શન બી મોડિફાઈડ એંગલ પ્લેટ જીગ. 37મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કેપ્સ. આ પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન 38મો થિયરીનો, આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ શું છે? સાચો જવાબ છે કેસલનટ. ઓપ્શન એ. હવે આપણે બીજું પ્રશ્નપત્ર જોઈશું જે 30 જુલાઈ 2025 12:30 2:15 વચ્ચે લેવાયેલું. એના 38 સ્ટેટ થિયરીના પ્રશ્નોમાંનો પ્રથમ પ્રશ્ન,
એક બળનું એસઆઈ એકમ શું છે? તો આવશે ઓપ્શન ડી ન્યૂટન. બીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્નેપ ગેજ. ત્રીજો પ્રશ્ન, લોક રિપેર કરવા અને ચાવીઓના વોર્ડ નોચ ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી વાઇડિંગ ફાઇલ. ચોથો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ બોલ સેપરેટિંગ ગેજ. પાંચમો પ્રશ્ન, એલ્યુમિનિયમની ઘનતા કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 2.7 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. છઠ્ઠો પ્રશ્ન, કયું જોડાણ બે શાફ્ટ વચ્ચે સંબંધિત ગતિને અટકાવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ કઠોર જોડાણ. સાતમો પ્રશ્ન, પ્રોડક્શન શોપમાં કરવામાં આવતી નોકરી વિગતો દર્શાવતા દસ્તાવેજનું નામ? સાચો જવાબ છે ઓપ્શન બી જોબ કાર્ડ. આઠમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બેરિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ખાસ થ્રસ્ટ બેરિંગ. નવમો પ્રશ્ન, કાસ્ટ આયર્ન અને નોન ફેરસ મટીરિયલને હોર્નિંગ કરવા માટે કયા પ્રકારના ઘર્ષકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સિલિકોન કાર્બાઇડ. આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ શું છે? તો અહીં જે આકૃતિ આપી છે એમાં જે ગિયર છે સાચો જવાબ છે સ્પર ગિયર ઓપ્શન બી. 11મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ થ્રેડ પ્લગ ગેજ. 12મો ક્વેશ્ચન્સ, કયું સૂત્ર દબાણની ગણતરી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ફોર્સ પર એરિયા. 13મો પ્રશ્ન, સાધનોના લિફ્ટિંગ પોકેટ શા માટે આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્થળાંતરિત કરવા માટે ક્રોબારને મૂકો. 14મો પ્રશ્ન, કયો શબ્દ ઉચ્ચ સંપર્ક તણાવ હેઠળ ચક્રીય ભારને કારણે ગિયર દાંતના ઘસારાને દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રિપલિંગ. 15મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ સપાટીની ગુણવત્તાના માપતા સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ મિકેનિકલ સરફેસ ઇન્ડિકેટર ઓપ્શન એ. 16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેલ્ટ ફાસ્ટનરનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એલિગેટર ટાઈપ. 17મો પ્રશ્ન, કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા સ્ટીલની મજબૂતાઈ, કઠિનતા અને નમ્રતાને અસર કરે છે? સાચો જવાબ છે સખ્તાઈ ઓપ્શન ડી. 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્પ્લિટ બુશનો ઉપયોગ કરીને કઈ સપાટીને લેપ કરવામાં આવી રહી છે? સાચો જવાબ છે ઓપ્શન સી બાહ્ય નળાકાર સપાટી ઓપ્શન સી. 19મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પાઇપલાઇનના પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી રિડ્યુસર કોન્સેન્ટ્રિક ઓપ્શન બી. 20મો પ્રશ્ન, ટેપ્સ અને શિયર બ્લેડનો ટેમ્પરિંગ રંગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ બ્રાઉન. 21મો પ્રશ્ન, કયો ચાર્ટ મેન્યુફેક્ચરિંગ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી પ્રક્રિયા ચાર્ટ. 22મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટેમ્પલેટ. 23મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વ પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી નોન રિટર્ન વાલ્વ. 24મો પ્રશ્ન, 100 મીમી લંબાઈ સાઇન બારનો ઉપયોગ કરીને સ્લિપ ગેજની ઊંચાઈ કેટલી છે? અહીં આપણને આકૃતિ આપી છે તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ 42.26. 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી કટર વ્હીલ. 26મો પ્રશ્ન, કયા બેરિંગ મટીરિયલમાં કાચ સામે ઓછો પ્રતિકાર હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ કેડમિયમ આધારિત મિશ્ર ધાતુ. 27મો પ્રશ્ન, ટેલની કઈ મિલકત આગ પકડીને આગ પર ચાલુ રહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ફાયર પોઈન્ટ. 28મો પ્રશ્ન, સૂકા પટ્ટાની પકડની મિલકત કેવી રીતે સુધારી શકાય? સાચો જવાબ છે ઓપ્શન ડી પાવડર રેઝિન લાગુ કરીને. 29મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વ પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 3/2 વે વાલ્વ. 30મો પ્રશ્ન, લાંબા સમય સુધી કાટનો પ્રતિકાર કરવા ઉચ્ચ પોલિશ જાળવી રાખવા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ક્રોમિયમ.
31મો પ્રશ્ન, ગરમ સોલ્ટ બાથમાં સપાટીની હાર્ડનેસ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લિક્વિડ કાર્બોટાઇઝિંગ. 32મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ટિકરસ ફાઇલ. 33મો પ્રશ્ન, નાજુક અને જટિલ કામ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્વિસ પેટર્ન ફાઇલ. 34મો પ્રશ્ન, સિલ્વર સ્મિથમાં કામ કરવા માટે વપરાતી ફાઇલનું નામ શું છે? ઓપ્શન એ, રિફલર ફાઇલ. 35મો પ્રશ્ન, કયું લુબ્રિકેન્ટ પ્રોપર્ટી ઉચ્ચ દબાણ અથવા ભારે ટકી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વિસ્કોસિટી. 36મો પ્રશ્ન, સ્ટીલ પર કટિંગ ક્ષમતા અને વસ્તુઓ પ્રતિકાર ઉગાડવા માટે કઈ પ્રક્રિયા સ્વીકારવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, હાર્ડનિંગ. 37મો પ્રશ્ન, કયા દસ્તાવેજનો ઉપયોગ કાર્ય ટીમને ઉત્પાદન કાર્ય લેવા માટે અધિકૃત કરવાની સૂચના આપવા માટે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, જોબ કાર્ડ. 38મો અને આ થિયરીનો છેલ્લો પ્રશ્ન, કયા પ્રકારના લોક, વોશર, ફ્લેટ અથવા અંડાકાર પ્રકારના હેડ સ્ક્રૂનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કાઉન્ટર શંક પ્રકાર. હવે આપણે છેલ્લો પ્રશ્નપત્ર જોઈશું, જેની અંદર 10મું પ્રશ્નપત્ર, જે 28 જુલાઈ 2025 3 થી 5ના સમયગાળા વચ્ચે લેવાયેલું હતું. તો આવો એ થિયરીના 38 પ્રશ્નો પૈકીના પ્રથમ પ્રશ્ન, એક એનેલિંગ દરમિયાન કાર્બન સ્ટીલ ઠંડક દર શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 100 સેલ્સિયસ ટુ 150 સેલ્સિયસ પર અવર. બીજો પ્રશ્ન, ઓટોમેટિક લેથેડમાં કયા કટિંગ ઓઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મિશ્રિત અથવા મિશ્રિત તેલ. ત્રીજો પ્રશ્ન, સ્લિપ ગેજને કાટ લાગવાથી બચવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પેટ્રોલિયમ જેલી. ચોથો પ્રશ્ન છે, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પુલર પ્લેટ. પાંચમો પ્રશ્ન, કયા મશીન ટૂલ્સને સચોટ રીતે લેવલ કરેલ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ચોકસાઈ ભાવના સ્તર. છઠ્ઠો પ્રશ્ન, તીક્ષ્ણ ખૂણાને ફિનિશ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, બેરેટ ફાઇલ. સાતમો પ્રશ્ન, કઈ બેરિંગ સામગ્રી ટીન અથવા સીસા આધારિત એલોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સફેદ ધાતુ. આઠમો પ્રશ્ન, મશીન ઇરેક્શનમાં ફાઉન્ડેશન બોલ્ટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મશીનોને મજબૂત રીતે પકડી રાખવા. નવમો પ્રશ્ન, સિલ્વર સ્મિથમાં કામ માટે વપરાતી ફાઇલનું નામ શું છે? નામ આપો. ઓપ્શન સી, રિફલર ફાઇલ. 10મો પ્રશ્ન, કઈ ચેઇન ડ્રાઈવ નીરવ અને સમાન ડ્રાઈવ પ્રદાન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ટૂથ હેડ ચેઇન. 11મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પિસ્ટન. 12મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? સાચો જવાબ આવશે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, ગેજ આ પણ પ્રશ્ન રિપીટેડ થયેલો છે. સાચો જવાબ આવશે ટેપર ગેજ, ઓપ્શન એ. આગળનો એટલે કે 13મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા એડજસ્ટેબલ સ્પેનરના ભાગનું નામ શું છે? તો અહીંયા આપણે સ્પેનર જોઈ શકીએ છીએ. તો એની અંદર આ પણ પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્ટીલ જરબા. 14મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વાલ્વનું નામ શું છે? હવે મોટાભાગે પ્રશ્નો આપણે રિપીટ થતા જોઈએ છીએ. આ પ્રશ્ન એક નવો આવ્યો. સાચો જવાબ છે ઓપ્શન બી, 5 પોર્ટ 2 પોઝિશન વાલ્વ. 15મો પ્રશ્ન, લુબ્રિકન્ટની કઈ મિલકત પાણીને તેલમાંથી સરળતાથી અલગ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અપ્રવાહી મિશ્રણ. 16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ચેન્જ ઓવર કન્ડિશનમાં ઇલેક્ટ્રોન્યુમેટિક પુશ બટનની સ્થિતિનું નામ શું છે? આ પણ રિપીટેડ છે. સાચો જવાબ છે ઓપ્શન બી, કાર્યકારી સ્થિતિ. 17મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્પ્લિટ બુશનો ઉપયોગ કરીને કઈ સપાટીને લેપ કરવામાં આવી રહી છે? તો આ પણ પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બાહ્ય નળાકાર સપાટી. 18મો પ્રશ્ન પણ રિપીટેડ છે. આકૃતિમાં દર્શાવેલ મર્યાદા માપકનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી,
પ્રોગ્રેસિવ પ્લગ ગેજ, ઓપ્શન ડી. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, કેપ્સ. 20મો પ્રશ્ન, ગરમ સોલ્ટ બાથમાં સપાટીની હાર્ડનેસ કઈ પદ્ધતિ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગ. 21મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, ક્લોઝ નિપલ. 22મો પ્રશ્ન, કઈ પ્રક્રિયાને સુપર ફિનિશિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હોનિંગ. 23મો પ્રશ્ન, લાંબા સમય સુધી કાચનો પ્રતિકાર કરવા અને ઉચ્ચ પોલિશ જાળવી રાખવા માટે કયા ઇલેક્ટ્રોપ્લેટિક ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ક્રોમિયમ. 24મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? આ પણ રિપીટેડ છે, ઉપરવાળો પ્રશ્ન પણ રિપીટ થતો. સાચો જવાબ છે ઓપ્શન બી, વાર્ડિંગ ફાઇલ. 25મો પ્રશ્ન, કયો શબ્દ અતિશય ભાર નિશાનને કારણે ગિયરના દાંત ઘસારા દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, થાક ભંગાર. 26મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટોપ લોડ. 27મો પ્રશ્ન, કયું ઉપકરણ ઓપરેશન માટે કટિંગ ટૂલ ધરાવે છે, સપોર્ટ કરે છે, શોધે છે અને માર્ગદર્શન આપે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, જીગ. 28મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લુબ્રિકેશન સિસ્ટમનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રિંગ ઓઇલિંગ. 29મો પ્રશ્ન, પ્રવાહીની ધૂળ, ચિપ્સ અને અન્ય વિદેશી કણોને દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફિલ્ટર. 29મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલી ઓઇલિંગ સિમ્બોલની આવર્તન કેટલી છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, માસિક. 31મું, કઈ પ્રક્રિયા સ્ટીલના ઘટકોનું માળખું શુદ્ધ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, નોર્મલાઇઝિંગ. આ પણ રિપીટેડ છે. 32મો પ્રશ્ન, સ્લિપ ગેજ બ્લોક બનાવવા માટે કઈ મટીરિયલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ, ઓપ્શન એ. 33મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ જીગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ટર્ન ઓવર જીગ. 34મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કેન્દ્રિત વજન. 35મો પ્રશ્ન, રોટરી ફાઇલનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ડૂબવું અને ઘાટ બનાવવાનું કામ. 36મો પ્રશ્ન, કાટ લાગવાથી બચવા માટે સ્ટીલ પર ચીક કોટિંગ લગાવવાની પ્રક્રિયા શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ગેલ્વેનાઇઝિંગ. 37મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હાઇપોઇડ ગિયર. અને 10મા પ્રશ્નપત્રનો છેલ્લો અને 38મો ક્વેશ્ચન્સ, તેલની કઈ મિલકત આગ પકડે છે અને આગ પર ચાલુ રહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ફાયર પોઈન્ટ. તો તાલીમાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.